આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા। આજનો વિષય છે 7મા પોષણ માસની ઉજવણી। લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા। સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 2018માં દેશમાં સૌપ્રથમ પોષણ કેન્દ્રિત જન આંદોલનનો આરંભ થયો હતો। કુપોષણની સમસ્યાને જળમૂળથી દૂર કરવા માટે આ ઉજવણી કરવામાં આવે છે। પોષણ માસનું આ વર્ષે 7મું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે। 31મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે તેની ઉજવણી શરૂ કરવામાં આવી હતી। 31મી ઓગસ્ટ 2024ના રોજ રાજ્યના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી તેનો આરંભ કરવામાં આવ્યો હતો। 7મો રાષ્ટ્રીય પોષણ માહ વધુ સારા શાસન માટે ટેકનોલોજીની સાથે સાથે એનિમિયા, ગ્રોથ મોનિટરિંગ, કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ અને પોષણ ભી પઢાઈ ભી જેવા મુખ્ય વિષયો પર કેન્દ્રિત છે। આ અભિયાન એક પેડ માં કે નામ પહેલ દ્વારા પર્યાવરણીય સ્થિરતા પર પણ ભાર મૂક્યો। ગુજરાતે પણ આ અભિયાનને પૂરા જોશ સાથે ઉપાડ્યું છે અને રાજ્યભરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ ઉજવણી થઈ રહી છે। આ વખતે જે પોષણલક્ષી 5 થીમ આધારિત ઉજવણી થઈ રહી છે, આ 5 થીમ વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે। તેમાં સૌપ્રથમ એનિમિયા છે। એનિમિયા એ સ્વાસ્થ્યને લગતી ચિંતા છે જે મુખ્યત્વે નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓને અસર કરે છે। કિશોરાવસ્થાનો સમયગાળો એ યુવા કિશોરોમાં પોષણ સંબંધી કોઈ પણ બીમારીઓને સુધારવાની તકનો યોગ્ય સમયગાળો છે, જેથી ભવિષ્યની પેઢીઓ પર એનિમિયાની અસરોને અટકાવી શકાય। એનિમિયાની આસપાસના મુદ્દાઓને મહત્વ આપવા માટે સમાજને જાગૃત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એનિમિયા સંબંધિત થીમ અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે। બીજી થીમ વૃદ્ધિ દેખરેખ છે, જેમાં ગ્રોથ ચાર્ટ દ્વારા બાળકની વૃદ્ધિ અને વિકાસની પેટર્નને ટ્રેક કરવામાં આવે છે। આ ચાર્ટ મુખ્યત્વે ઊંચાઈ, વજન, વય અને લિંગ જેવા ધોરણો સામે બાળકના વિકાસને મોનિટર કરે છે। આંગણવાડી કાર્યકરો નિયમિત બાળકની વૃદ્ધિ યોગ્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરી બાળકની પોષણ સ્થિતિ નક્કી કરે છે, જે તે બાળકની જરૂરિયાત મુજબનો તે ખોરાક આપે છે। દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં 0 થી 6 વર્ષના 8,57,00,000 બાળકોની આ અંતર્ગત ચકાસણી કરવામાં આવી હતી। ત્રીજી થીમ છે પૂરક ખોરાક, જેમાં બાળકોના યોગ્ય વિકાસને સુનિશ્ચિત કરવામાં આ થીમ મદદરૂપ થઈ રહી છે। બાળકોને 6 મહિનાની ઉંમર પછી પોષક તત્વોની જરૂરિયાત માતાના દૂધ દ્વારા પૂરી પાડવામાં આવતી જરૂરિયાત કરતા વધે છે, જેને પહોંચી વળવા પૂરક ખોરાક જરૂરી છે। 6 મહિના પછી બાળક માતાના દૂધ સિવાયના અન્ય ખોરાક માટે યોગ્ય રીતે તૈયાર હોય છે, તે પૂરક આહારની શરૂઆતનો યોગ્ય સમય છે। આ આશયથી આ થીમ પોષણની ગુણવત્તા, પ્રમાણ અને કેટલાક સમયાંતરે ખોરાક આપવો તે વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। પોષણ ભી પઢાઈ ભી આ વર્ષની ચોથી થીમ છે। બાળકોને જન્મથી લઈને તે યુવાન બને ત્યાં સુધી યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે તમામ સ્તરે અનેક યોજનાઓ કાર્યરત છે। બાળકો પોષણની સાથે સાથે ભણતરનું મહત્વ સમજે તે હેતુથી આ થીમ નક્કી કરવામાં આવી છે। સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ 7મા પોષણ માહની 5મી થીમ છે। દેશની મહિલાઓ અને બાળકોને યોગ્ય પોષણ આપવાના હેતુસર અનેક પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે। આ તમામ યોજનાઓનો લાભ સંપૂર્ણ પારદર્શિતાથી તમામ નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરવામાં આ થીમ મદદરૂપ થાય છે। આંગણવાડીઓમાં મકાન, શૌચાલય અને પીવાના પાણી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવે તે જરૂરી છે। આ ઉપરાંત તેમને ટેક હોમ રાશન જેવા પૂરક પોષણ આપવા લાભાર્થીઓના મોબાઈલ નંબરની ચકાસણી, આધાર ચકાસણી વગેરે ટેકનોલોજી આધારિત ડેટા વેરિફિકેશન ઝુંબેશ સમગ્ર ભારતમાં ચલાવવામાં આવે છે। આ થીમ પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્વોને આવરી લે છે। સંપૂર્ણ પોષણ માહ દરમિયાન આ થીમ પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્વોને આવરી લે છે। સંપૂર્ણ પોષણ માહ દરમિયાન આ થીમ આધારિત કાર્યક્રમો ઉપરાંત એક પેડ માં કે નામ, સ્વાસ્થ્ય માટે યોગ, સુખાકારી માટે આયુષ, વૃક્ષારોપણ અભિયાન, રસીકરણ વગેરે જેવા અનેક સમુદાય આધારિત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રીય પોષણ અભિયાનની 5 થીમ આધારિત જાણકારી આપીને તેમજ વરસાદી સિઝનમાં સુપાચ્ય હોય તેવા સ્થાનિક ખોરાકને રોજિંદા જીવનમાં અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। તેમજ કૃષિ વિજ્ઞાનના નિષ્ણાત દ્વારા લોકોને શું ખાવું, કેવું ખાવું તેમજ મિલેટના ફાયદા વિશે અને ઘરે જ કિચન ગાર્ડન બનાવવા અંતર્ગત માહિતી આપવામાં આવી રહી છે। આ ઉજવણી અંતર્ગત મિલેટ્સ અને THR તેમજ શાકભાજી અને કઠોળનો ઉપયોગ કરી રંગોળી નિદર્શન તેમજ સલાડ ડેકોરેશન અને વાનગી નિદર્શન કરી લોકોને પોષણના મહત્વની જાણકારી આપવામાં આવી રહી છે। મુખ્ય સેવિકા બહેનો, તેડાગર બહેનો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ અંગેની સમજ આપીને તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રીય સ્તરે પોષણ માહની ઉજવણીની વાત કરીએ તો દેશભરમાં આજ દિન સુધી 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 752 જિલ્લાઓમાંથી 1,37,00,000 જેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે।
છે. શિક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય સહિતના મંત્રાલયો આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. તો આ હતી સમાચાર સમીક્ષા. વિષય હતો 7મા પોષણ માસની ઉજવણી. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી.